ત્યાર પછી બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે એપ્રિલ મહિનો શરૂ થવાનો છે અને એપ્રિલ મહિનાની અંદર બેંકમાં 15 દિવસ સુધી રજા રહેવાની છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકનું કેલેન્ડર છે એ જાહેર કરવામાં આવ્યું છે। એ અંતર્ગત મિત્રો તમને તારીખ જણાવી દઉં કે 1 તારીખે, 6 તારીખે, 10 તારીખે, 12, 13, 14, 15, 16, 18, 20, 21, 26, 29 ને 30 તારીખે બેંકો છે એ ભારતની અંદર બંધ રહેવાની છે। જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 1 તારીખે, 6 તારીખે, 10 તારીખે, 12 તારીખે, 13 તારીખે, 14 તારીખે, 18 તારીખે, 20 તારીખે, 26 અને 29 તારીખના રોજ બેંકો છે એ બંધ રહેવાની છે। આની અંદર મિત્રો શનિવારની રજા, રવિવારની રજા છે એ પણ સામેલ કરેલી છે અને તહેવારો આવી રહ્યા છે એમની પણ રજા સામેલ કરેલી છે। આમ એપ્રિલ મહિનાની અંદર 10 દિવસ સુધી બેંકો છે એ બંધ રહેવાની છે। ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું કેલેન્ડર છે એ તમે જોઈ લેજો, જેથી કરીને એપ્રિલ મહિનાનું રજા યાદી લિસ્ટ તમને મળી જાય અને જ્યારે બેંકની અંદર રજા હોય ત્યારે તમે બેંકનું કામ કરવા ન જતા, નહીતર તો બેંકનો ધક્કો તમારે થશે। તો એપ્રિલ મહિના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। એ અંતર્ગત ગુજરાતની અંદર 10 દિવસ સુધી બેંકો છે એ બંધ રહેવાની છે।